હાલો હાલો, જય ભીમ સાહેબ. જય ભીમ. કોણ? ઘનશ્યામભાઈ બોલું છું ખેડાથી. ઘનશ્યામભાઈ ખેડાથી, બોલો. સાહેબ મારે એક જમીનની મેટર છે. સમસ્ત ભેડ સમાજ એમ કરીને 1875 આપણને આપેલી સરકારે. બરોબર. હવે એ જમીનની અંદર ખોટી એન્ટ્રીઓ કલેક્ટરે પાડી અને વેચાણ થઈ ગઈ છે અને એ જમીનની અંદર આજે બી નવી એવી ભાજી આવે છે. તમને કોને ફાળવી હતી શરૂઆતમાં સમસ્તના નામે? મારા દાદા ખરા ને 1875 ફાળવેલી સમસ્ત સમાજ અને સરકાર શ્રી ગદા કલમ ક મુજબ. બરોબર. ગણોત્તરામાં એ કોણ ખેડી કોણ ખાતું હતું? વાવેતર કઈ કરતા હતા એમાં? કબજો આજ સુધીનો કબજો અમારી પાસે છે. પણ વાવેતર કઈ કર્યું હતું કે ખાલી કબજો જ હતો? ના વાવેતર ઉપજ કરતા હતા ને અમે. હા, બોલો. હવે પછી હવે એ જમીનની અંદર પછી આ રાખનાર અમને ખોટી નોંધો પડાઈ છે લાંચ આપીને. બરોબર છે. સરકાર શ્રી નીકળી ગયું, ગધા કલમ નીકળી ગયું, સમસ્ત ઠેડ સમાજ એવું બી કાઢી નાખ્યું છે. બરોબર. અને એમાં ખોટા દસ્તાવેજો થયા છે. પછી એની અંદર મેં 67/2017-18 થી એક દાવો કર્યો છે. રાખનારાએ પછી એની સામે દાવો કર્યો, તેની અદાવત રાખીને મારા ફાધર 75 વર્ષના છે, એમને લઈ અને હું અમદાવાદ પેરાલિસિસની દવા લેવા જતો હતો મારી રિક્ષા લઈને. બે ભાઈઓ આંતરીને મને મારવાનું ગાળો ને એવું બોલ્યું તો એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો. બરોબર. એ હાલ હજુ ચાલુ છે. બરોબર. દાવો કર્યો એની અદાવતમાં. પછી બીજી વખત જે વકીલ હતો એક મારવાડી ભરત ભાનુશાળી કરીને, એની ઓફિસે કે ભાઈ તારા પપ્પાને લઈને આવજે અને તમને તમારી જમીન આપી દઈએ અને બધું પતાવી દઈએ એવી રીતની અગેન્સ્ટમાં વાત કરી. એટલે વકીલની ઓફિસે મારા પપ્પાને લઈને ગયો તો ફરી મારા પપ્પાને રાખનારો અને એ વકીલ બંને પાછા ધાક ધમકીને એવું વાળું ગરદાપાટું કર્યું. ફરી બીજી એટ્રોસિટી કરી છે. બરોબર. એટલે એ ક્રોસિંગમાં નાખી છે અને ક્રોસિંગમાં નાખ્યા પછીની સામે વાળો જે એમનો વકીલ છે હાજર થતો નથી. એ તો કોર્ટનું કામ છે. કોર્ટ નોટિસ એને મોકલશે. આપણે કોર્ટને સૂચના ન આપી શકીએ જજને. બરોબર. આપણે જજ નથી. પણ હવે તમારી જે કઈ જમીન છે, બરોબર, એના માટે તમે પાછી કલેક્ટરમાં ક્યાંય રજૂઆત કરી કે કોર્ટમાં ક્યાંય ગયા, મહેસૂલ શાખામાં ક્યાંય? મારો દાવો સિવિલ કોર્ટમાં ચાલુ છે. 3-4 કઈક જજમેન્ટ. તમારી પાસે કબજો છે ને અત્યારે? હાજી. કબજો ખાલી ન કરતા, બરોબર? હા. અને મેં તમને પેલી જે નકલો છે ને, જે કઈ કૌભાંડ થયું હશે ને, કૌભાંડ ખુલશે, બરોબર, ઈ કૌભાંડ થયું કહેવાય. હા, એટલે એ લોકોએ છે ને કોઈ પણ વહીવટ કરી લીધો છે અને તમારી જે કઈ નામની જમીન હતી એમાં જે સાચા ખોટા કાગળિયા કરી અને બારોબારી વેચી નાખી છે. તમને નોટિસ આવી હતી ગમે ત્યારે તમારી જમીન જે છે એ કઈ સરકાર કે ખાલસા કરવામાં આવે છે એવું કઈ નોટિસ આવી હતી? ના, કોઈ નોટિસ નહીં. કલેક્ટર માંથી, મામલતદાર માંથી ગઈ હતી? કોઈ નોટિસ નહીં. અને મજાની વાત એવી છે ને સાહેબ કે મગનભાઈ મામલતદાર હતા ને મારા પપ્પા એમને અભણ બતાવીને દસ્તાવેજ બનાવેલા છે. મામલતદાર ને અભણ બતાવો. મારા ફાધર 75 ના છે, એ 5 ભણેલા છે, એમને બી બંનેને અભણ બનાવી દીધેલા દસ્તાવેજમાં. અભણ બનાવ્યા છે? મામલતદાર નહીં અભણ બનાવે છે. મોટા બાપા મગનભાઈ કરીને હતા, એ મામલતદાર હતા અને રિટાયર્ડ થયા અને દસ્તાવેજ પછી મરી ગયા છે. એમને અભણ બતાવ્યા છે. મારા ફાધર 5 ભણેલા છે, એમને અભણ બનાવેલા છે. અને મેં તમને કાલે કઈક નકલો વોટ્સઅપ કરેલી છે, નવી અને જૂની બી છે. બરોબર. સાહેબ એમાં કઈક મને જે કઈ થતું હોય એ કરી આલો ને કાયદાકીય. હવે એમાં શું છે, હવે તમારે કોર્ટમાં જ જવું પડે તમારે કહેવા મુજબ. બરોબર. એટલે કોર્ટ દ્વારા આપણે બાકી માહિતી મળે કે આ તમે જેટલા છે ને ડોક્યુમેન્ટ કાઢો, જરૂર પડે તો આરટીઆઈ કરો મામલતદારમાં ને. બરોબર. ત્યાં ક્યારેક પહેચાન કરાર ને શું થયું, કેવી રીતે, કોની જમીન ને શું હતી, બરોબર, તમારે જે કઈ. નાયબ કલેક્ટરને મેં અરજી કરી. મેં કહ્યું સાહેબ જે ગધા કલમ ક સી સરકાર અને સમસ્ત આ રીતેની કાસ્ટ ઉપર અમને ફાળવેલી છે, તો મારી નકલ આજે બી નવી એવી ભાજ્ય આવે છે, તો આમાં દસ્તાવેજ કેવી રીતના કર્યા તમે? અને 44 ગુંઠા એમને બિન ખેતી કરી નાખી એને. તો સાહેબ અમને પૂછ્યા વગર અમારી જમીનમાં આ કેમનું થાય છે? હા, બરોબર. પૂછવું તો જોઈએ ને, નોટિસ તો આપવી જોઈએ ને કે ભાઈ તમે કોઈ શરત ભંગ કરી છે
બરોબર કે વાવેતર કરતા નથી એવી જાણ તો કરવી પડે ને. જાણ કર્યા વગર બારોબાર થોડી વેચી શકે જમીન તો થોડી. એમને મને એવું કહ્યું કે ભાઈ આ દફતરે કરી દઈએ સાનો રેકોર્ડ અમાર જોડ ના હોય. એમ થોડી તો કોની પાસે રેકોર્ડ કોની પાસે હોય? તો મેં કહ્યું કૌભાંડ થયા હોય રેકોર્ડ ન હોય ને કે એમ કહેવાય. હાજી હાજી મેં કહ્યું સાહેબ રેકોર્ડ તો તમારી જોડે જ હોય ને. હા તો કે આ દફતરે કરી દઈએ છે એટલે પછી દફતરે કરી દીધી. દફતરે નથી કરવાની ને કે હું તમારી ઉપર કાર્યવાહી કરીને તમે એક કામ કરો આરટીઆઈ કરો કારણ કે તમે મને લેખિતમાં આપો તમારી પાસે કાગળિયા છે કે નથી, ક્યાં સુધી જ્યાં સુધીના કાગળિયા હોય જેટલા હોય બરોબર જેવા પ્રકારમાં હોય એમ પ્રકારમાં અમને આપો. બરાબર છે. આરટીઆઈ એક સારો વકીલ છે ને એની પાસે જઈને તમારા કાગળિયા છે કે બતાવીને કે આરટીઆઈ વ્યવસ્થિત કરાવો. બરોબર આરટીઆઈ કરીને માહિતી તમામ માંગી લો. જે વિભાગમાં લાગુ પડતું હોય ને તમામ વિભાગમાં આરટીઆઈ કરી માહિતી માંગી લો. બરોબર અને પછી તેના ઉપરથી તમારે આગળ ચાલવાની ખબર પડે. આ ક્યારે વેચાણી ક્યારે? એક 14-15 માં બતાવે છે, એક 17 માં બતાવે છે, એવી રીતે અલગ અલગ કરેલા છે ને આજે એને નો ઓર્ડર કરાવી દીધેલો ખોટો જ. કે એક જ 14-15 તો હમણાં નજીક જ કહેવાય ને તો માહિતીની લેખિત મળે જ ને. હા અને એમાં એવું છે સાહેબ જે જનરલ નંબર છે 6 વીઘાનો 463 એમાં 3 ભાગમાં વેચેલી છે 44 4 ભાગમાં. હવે કયો ભાગ કોનો છે એવું બી નક્કી નહીં થતું, દિશાવાઇઝ નહીં અસર આપેલી છે. હવે પેલો કે મેં પેલી વેચાણ રાખી એને મેં એને કરી, બીજો કે મેં વેચાણ આ રાખી છે એને હું આમ કરું, એવી રીતનું બધું ગોર ગોર થાય છે. તમે છે ને તમે સાંભળો એક સારો તમારે ક્યાંથી બોલો તમે કીધું? ખેડાથી. ખેડાથી. હું તમને ગાંધીનગરના એક એડવોકેટ છે બરોબર બહુ સારું કામ કરે છે, જમીન નો લગતું જ કામ કરે છે. એનો નંબર હું તમને આપું છું, એને એકવાર છે ને મળી આવો રૂબરૂ ડોક્યુમેન્ટ લઈને. અને એ વકીલને તમે રાખો ને તો બહુ તમને આમાં લડવાની મજા આવશે કે તમે સાચા છો આમાં તમારે કહેવા મુજબ. તો તમને થોડું લડવું પડશે કાયદાકીય રીતે પણ રિઝલ્ટ મળશે આમાં. બરાબર છે સાહેબ. અને તમે તો છો જ ને? હા હું તો શું જ સલાહ સૂચન કોઈ આંદોલનમાં કલેક્ટરમાં ક્યાં રજૂઆત કરવામાં આપણે એવું જમીન લેવાનું કામ કરી પણ એડવોકેટ નું કામ કરે કોર્ટમાં કઈ કામ કરવાનું હોય. હા એટલે એ ભાઈનો નંબર હું તમને આપી દઉં છું, એમને ફોન કરો, મારું નામ આપજો બરોબર અને ડોક્યુમેન્ટ તમારે જે કાંઈ લઈને રૂબરૂ મળી આવજો. રૂબરૂ બોલાવે રૂબરૂ વોટ્સએપમાં જેવી રીતે ભાઈ તમને સલાહ સૂચન આપે પછી કે મુજબ એ કે મારે વકીલ રાખવો પડશે, આમાં લડવું પડશે, વકીલ રાખીને વ્યવસ્થિત લડો. એમાં ઉપર સચિવાલયમાં ક્યાં રજૂઆત કરવાની થાય ગાંધીનગર તો પણ એ રજૂઆત કરશે મહેસૂલ શાખામાં. અને એ આરટીઆઈ પણ કરી દેશે, તમામ માહિતી તમને માંગી દેશે. જેટલું આપણે લેખિત કોની ક્યાં વેચાણી બધી માહિતી હાથમાં આવે ને તો આપણે એની ઉપર સીધી ફરિયાદ જ આપણે આપી શકીએ કે અનુસૂચિત જાતિની વ્યક્તિને આપેલ જમીન બારોબાર કોઈને થોડી કેવી રીતે વેચી શકે. બરાબર એટલે ભાઈનો નંબર તમને ટેક્સ્ટ મેસેજ કરું છું. બીજી કઈ જરૂર પડે ફોન કરજો. તો રિક્ષા ચલાવું છે એટલે કદાચ ગાંધીનગર બી જઈને રૂબરૂ મળી લઈ. બસ રૂબરૂ જ મળી લે એટલે મજા આવશે. કોપી લઈ જઈને એમને બતાવતા બી ફાવે. ઓકે ચલો જય ભીમ. આભાર સાહેબ મને નંબર આપો. ટેક્સ્ટ મેસેજ કરું.